હાસોટ તાલુકામાં કીમ નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી આસરમાં, ઓભા, પાંચરોલી અને કાંટિયાજાર સહિતના ગામોમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવાર સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. મંત્રીએ પાણી ભરેલા વિસ્તારોમાં જાતે ટ્રેક્ટર ચલાવી લોકોની વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સમસ્યાઓ જાણી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રંજીત મકવાના અને પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી કે અસરગ્રસ્તો માટે રહેવા, જમવાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે અને બોટ તથા NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવે. વહીવટીતંત્ર દ્વારા સતત નજર રાખી લોકોનો સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદીના પાણી હાસોટ પંથક તરફ વળ્યા હતા. આજે સવારથી અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો ન ઓળંગે તે માટે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હાસોટ પોલીસ મથકના PI નયન વસાવા અને PSI KD રાઠોડની ટીમે સ્થળ પર જઈને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. કીમ નદીના પ્રકોપથી પાંજરોલી અને આસરમાં ગામોમાં પાણી ફરી વળતા મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નદીના પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જવાથી જનજીવન વ્યાપક પ્રભાવમાં પ્રભાવિત થયું છે. કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સલામત સ્થળે સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર રહેલા તાલુકા આસરમાં, ઓભા, પાંજરોલી અને કાંટિયાજાર ગામો પાણીમાં ગરકાવ. સાહોલ કોસંબા માર્ગ બંધ થઈ ગયો છે. આ વચ્ચે પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાતે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાતે ટ્રેક્ટર ચલાવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વહીવટીતંત્ર સાથે વિવિધ ગામો પહોંચી લોકો જરૂરી મદદ પહોંચાડવા માટે કવાયત શરૂ કરી હતી. ભારે વરસાદના પગલે હાલ હાંસોટ અને અંકલેશ્વરમાં શું પરિસ્થિતિ અને તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોલ તાલુકો અને હાંસોટ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે. અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. એમાં સરકારી ટીમ પણ SDM શ્રી, મામલતદાર શ્રી અને TDO શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમર ગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે તેની જે સ્થિતિ સર્જાઈ છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાને કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે. સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો. ત્યાં પોલીસ દ્વારા લોકોને અવર જવર કરવા માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.